જૈન મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાને હવે માત્ર ગણતરીના 7 થી 8 દિવસ બાકી રહી ગયા છે અને હવે આ 7 થી 8 દિવસમાં આપણે કેવી રીતે એક સ્માર્ટ રિવિઝન કરશું એના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો હજુ ઘણું બાકી છે એવું તો હવે પરીક્ષાના છેલ્લા દિવસ સુધી રહેવાનું છે, પરંતુ હવે આપણે જે વાંચ્યું છે અને આપણને જે આવડે છે એમાંથી વધુમાં વધુ કેવી રીતે માર્ક્સ આપણે કવર કરવાના છે એના વિશે વિચારવાનું છે. તો મિત્રો, છેલ્લા દિવસમાં હવે કુલ માઇન્ડ રહીને પોતાની જાતને 10 થી 12 કલાક વાંચવા માટે રેડી રાખવાનું છે. તો રિવિઝનની વાત કરીએ તો દરેક એક્ઝામમાં 80% માર્ક્સ એવા 20% મહત્વના ટોપિકમાંથી કવર થતા હોય છે. એ જ મહત્વના ટોપિક આપણે સૌથી પહેલા રિવિઝન કરવાનું ટ્રાય કરવાનું છે અને એ મહત્વનો ટોપિક જો તમે પીવાયક્યુ સારી રીતે જોયા હશે તો તમને ખ્યાલ આવી જશે. મીન્સ આપણે એવા હાઈ વેટેજ ટોપિક જેમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે એને રિવિઝન માટે વધુ ભાર આપવાનો છે અને એવા ટોપિક લો વેટેજ ટોપિક જેમાંથી ઓછી વખત ક્વેશ્ચન પૂછાય છે એને રિવિઝન માટે ઓછો સમય આપવાનો છે. તો હવે છેલ્લા રિવિઝનમાં આપણે દરેક વિષયને નોવેલની જેમ ફટાફટ વાંચી લેવાનું છે, મીન્સ જોઈ લેવાનું છે. કોઈ વધારે એમાં ટાઈમ આપવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી તમે વાંચેલું છે. જો તમે ફટાફટ જોઈ લેશો તો પણ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ બેસી જશે અને તમે એવા ટોપિક વધારે રિપીટ કરો જે તમે મોક ટેસ્ટ આપતા સમયે તમારા વારંવાર ખોટા પડ્યા છે એને વધારેમાં વધારે રિપીટ કરી લો. અને રિવિઝન કરતી સમયે ફેક્ટ અને ડેટાને લોંગ સમય સુધી યાદ રાખવા માટે તમે નિમોનિક્સ, ટ્રિક્સ, સ્ટોરી કે તમારા જીવન સાથે કોઈ જોડાયેલી ઘટનાને સાથે રિલેટ કરીને તમે એને યાદ રાખવાનો ટ્રાય કરો, જેથી તમે લાંબા ગાળા સુધી યાદ રહેશે અને તમને પરીક્ષામાં આરામથી ક્લિક થઈ જશે. અને 7 દિવસમાં દરેક વિષયનું રિવિઝન કરવાનું છે, એટલે દિવસમાં 2 વિષય ઉપાડો. મીન્સ એક દિવસમાં 2 વિષય વાંચવાનું રાખો, જેથી તમારે 7 દિવસમાં જે આખું સિલેબસ એ કવર થઈ જાય. તમારી ચોપડીઓ અને નોટ્સ લિમિટેડ કરી લો અને તમે જે ભૂતકાળમાં વાંચેલું છે, જે અંડરલાઈન કરેલું છે, જે ફેક્ટ તમને યાદ ના રહેતા હોય એને ફટાફટ રિવિઝન કરી લો અને ફટાફટ જોતા જાઓ. એવા વિષય જેના માર્ક્સ વધારે છે એને રિવિઝન માટે વધારે ભાર મૂકો. દાખલા તરીકે મેથ્સ છે, રીઝનિંગ છે અને બંધારણ છે. અને જ્યારે તમે વાંચી કંટાળી જાઓ તો ત્યારે તમે ટ્રાય કરો કે મેગા લેક્ચરને 2 સ્પીડમાં જોઈને ફટાફટ રિવિઝન કરી લો. અને જો કરંટ અફેર રિવિઝનની વાત કરીએ તો કરંટ અફેરને છેલ્લા મહિનાથી રિવિઝન કરવાનો ટ્રાય કરો. દાખલા તરીકે મે, એપ્રિલ, માર્ચ એવી રીતે તમે પાછળથી ચાલુ કરો. બને તો કરંટ અફેર્સને પરીક્ષાના 1 કે 2 દિવસ પહેલા વાંચવાનો ટ્રાય કરો, જેથી તમને ફ્રેશ યાદ રહે અને તમને એક્ઝામમાં ફટાફટ ક્લિક થઈ જાય. અને હવે મેથ્સ રિવિઝનની વાત કરીએ તો મેથ્સમાં દરેક ચેપ્ટરમાંથી જે આઈએમપી સૂત્રો હોય એને અલગ એક કાગળમાં લખી લેવા, જેથી તમારે એને વારંવાર રિવિઝન કરવામાં આસાની રહે. અને મેથ્સમાં બીજી રિવિઝનની વાત કરીએ તો તમે ઘડીએ રિવિઝન કરી લો, વર્ગ અને ઘન રિવિઝન કરી લો, આઈએમપી ફ્રેક્શન વેલ્યુ એને રિવિઝન કરી લો, જેથી તમને એક્ઝામમાં ફટાફટ ક્લિક થઈ જાય. મેથ્સના દરેક ચેપ્ટરના આઈએમપી ટાઈપના દાખલા જોઈ લો, જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. રીઝનિંગની વાત કરીએ તો રીઝનિંગમાં A થી Z સુધી દરેક આલ્ફાબેટના નંબર વેલ્યુ જોઈ લેવી અને એને રિવર્સ વેલ્યુ પણ જોઈ લેવી. અને સાથે સાથે એવા ટ્રિકી ચેપ્ટર દાખલા તરીકે કેલેન્ડર છે, ક્લોક છે અને કાઉન્ટિંગ ઓફ ફિગર છે, એની ટ્રીકો અને એની રીતો યાદ કરી લેવી, જેથી તમને પરીક્ષામાં ફટાફટ યાદ આવી જાય. છેલ્લા દિવસોમાં આપણે શું નથી કરવાનું એની વાત કરીએ તો હવે મોક ટેસ્ટ આપવાનું બંધ કરી દો, કેમ કે હવે રિવિઝનનો સમય છે. મોક ટેસ્ટ જે આપવાનો તે આપી દીધી. અને સોશિયલ મીડિયા ચલાવવાનું બંધ કરી દો. જો તમે વાંચી કંટાળી ગયો તમે તમારા મનગમતા ગીતો સાંભળી શકો છો. અને છેલ્લે હું એ જ કહેવા માંગુ છું, હવે ભાઈ ચીલ રહો, કોન્ફિડન્સ રાખો પોતાની જાત પર અને મેડિટેશન કરો, કોઈ હળવી એક્સરસાઇઝ કરો. જેવું પેપર આવશે બધા માટે સરખું આવશે. ભગવાન પર વિશ્વાસ રાખો. તો આ સાથે હું વિડીયોનો હવે અંત આપવા જઈ રહ્યો છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી દો. જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ, જય ભારત.